इंडिया गठबंधन पर जे थयेला आंतरिक विवादनो मामलो कि ज्यां भरूच बेठक पर कोंग्रेसना चिन्ह पर चूंटणी लड़वा तैयार त्या वसावा जे हाईकमांड कही छे ते प्रकारे चूंटणी लड़वा तैयार छे चैतर वसावा के ज्यां भरूच बेठक जे छे एने लईने राजकारण जे छे छेल्ला घणा टाइमथी गरमाई रह्युं छे त्यारे इंडिया गठबंधन पर उभा थयेला आंतरिक विवादनो मामलो कि ज्यां भरूच बेठक पर कोंग्रेसना चिन्ह पर चूंटणी लड़वा चैतर वसावा तैयार है ज्यां हाईकमांड कहीशे ते प्रकारे चूंटणी लड़वा चैतर वसावा तैयार है। આપણે દેશમાં રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા જે ઇન્ડિયા એલાયન્સ થયું છે એમાં ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે। ભરૂચમાં ગઠબંધનમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે, પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું, વિધાનસભામાં દળનો નેતા પણ છું, એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું। સરકાર એમની હોવા છતાંય આજે લોકો જીઆઈડીસીઓમાં નોકરીઓ માટે લોકો આજે ફરે છે। અહીંયા નેશનલ હાઈવેમાં એટલા જમીનો ગઈ છે, ઘણા પ્રોજેક્ટોમાં જમીનો ગઈ છે, લોકો નર્મદાના પૂરથી ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે ચોક્કસ આ વખતે ભરૂચ લોકસભા અમે બધા સાથે રહીને માત્ર ચૈતરભાઈ નહીં પણ કોંગ્રેસ આમ આદમી પાર્ટી એક ટીમ બનીને અમે ઉતરીશું અને આ લોકસભા અમે જીતીશું। અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે કોંગ્રેસના આગેવાનોનો કોન્ફરન્સ છે। અમે ટૂંક સમયમાં બધા જ કોંગ્રેસના સાથી મિત્રો સાથે એક જોઈન્ટ સંયુક્ત મીટિંગ પણ અમે કરવાના છે। જે રીતના કોંગ્રેસના આગેવાનો અમને સમય આપશે એ રીતના અમે ટૂંક જ સમયમાં એમની સાથે બેઠક કરવાના છે। અમારો માત્ર ને માત્ર ધ્યેય એવો છે કે અહીંથી 45 વર્ષ સુધી સ્વર્ગીય હિંમત પટેલજી પ્રતિનિધિત્વ કરતા હતા, આ સીટ જીતીને અમે એમને શ્રદ્ધાંજલિ